हेलो गाइस, કેમ છો? मैं हूं प्रकाश। આજે વાત કરીશું એક 3 in 1 વેક્યુમ ક્લીનરની જે મોસ્ટ ઓફ લોકો ગાડીમાં યુઝ કરે છે, બારી બારણામાં યુઝ કરે છે, ઘરે સોફા પર યુઝ કરે છે, કોઈ ડોરમાં યુઝ કરે છે છોકરાઓના. તમે લોકોએ યુટ્યુબ પર શોપમાં બધી જગ્યાએ એની જાહેરાત જોઈ હશે અને લોકો લાવે બી છે. હું બી લાવ્યો છું, એને ટેસ્ટિંગ કરીશ કે કેવું છે, લાવવા લાયક છે કે પૈસા બરબાદ છે. અને એ પ્રોડક્ટ આ છે 3 in 1 વેક્યુમ ક્લીનર. ઓકે, આ લોકોએ બતાવ્યું છે એ પ્રમાણે તમારા કોમ્પ્યુટરનું કીબોર્ડ બી સાફ કરી શકો, બારી બારણા સાફ કરી શકો, ગાડીનું અંદર સાફ કરી શકો, ધોવડ બી સાફ કરી શકો તમારા. ઓકે, આવું એક ક્લીનર છે, બધું એક સેટઅપ બતાવ્યો છે. અંદરથી શું શું મળી આવશે આપણને? એક આ બ્લોવર મળશે, એક આ એનું એ છે એક્સટેન્શન, ડેટા કેબલ છે, નોર્મલ એન્ડ્રોઈડ એ ટાઈપ નોર્મલ છે. આ એનું ફિલ્ટર છે, આ બ્લોવર કરવા માટેની નોઝલ છે. ઓકે, બીજું બોક્સમાં પેપર આપ્યું છે પણ એ કોઈ કામનું નથી. આ ડેટા કેબલ નોર્મલ છે જે 5 રૂપિયાનો મળે છે. આની અંદર આપણે વેક્યુમ કરવા માટે આ પાર્ટ છે, એને આગળ ફિટ કરીશું અને ચેક કરીશું. તાકાત તો લાગતી નથી. મેં મમરા અને ડસ્ટ લઈને બેસેલો છું. હવે ચેક કરીશ વેક્યુમ કેટલું તાકાતથી થાય છે. માય ગોડ, વેક્યુમ તેને કરી લીધું પણ પાવર લૂઝ કરી દે છે તરત જ 10-15 સેકન્ડમાં. એટલે બેટરી બેકઅપ લો થઈ જાય છે. આ વેક્યુમ ક્લીનર વેક્યુમ વાળો ભાગ છે, એની આગળ આ એક્સટેન્શન છે, તેને અહીંયા લગાવીશું અને આ કોઈ બી અંદરની જગ્યાએ લઈ શકાય, મતલબ કોઈ બી કોર્નરમાં લઈ જઈ શકાય, ડ્રોવરની અંદર લઈ શકાય. ઓકે, હવે આનાથી ટ્રાય કરીશ મેં કે આનાથી થાય કે વેક્યુમ. એર ગેપના કારણે નથી આવતું, એટલે આ મારા ખ્યાલથી ક્યાં યુઝ થશે? બારી બારણામાં યુઝ થઈ શકે. કાઢીશું અને 10 આની અંદર આવી જાય છે, તેને કાઢી લઈશું. ચાલુ ફિલ્ટર બી અઘરું છે કાઢવાનું. ફિલ્ટર વહેલું નીકળતું નથી, એટલે ભૂલી જાઓ કે લેરથી નીકળે. આંગળીથી તો નીકળતું નથી. મેં એક જુગાડ લગાવ્યો છે, હમણાં બતાવું તમને. આ એ રીતે ક્રોસમાં પ્રેસ કરો તો નીકળે, પણ આંગળીના તાકાતથી નીકળતું નથી. આનો યુઝ કરીશું, બસ ફિનિશ થઈ ગયું. હવે આ ફિલ્ટરને સાફ કરી ફરી લગાવી દેવાનું. પછી એને પહેલાં આપણે બ્લોઅર ચેક કરીશું. હવે બ્લોઅર કેવું કામ કરે છે. બીમાર હોય એવું લાગે છે બ્લોઅર. મમરા નોર્મલ ઉડે છે, મતલબ બહુ હેવી નહીં, નોર્મલ છે. એટલું બધી ખાસ છે નહીં બ્લોઅર મેડમ. વેક્યુમ ક્લીનરને આપણે ચલાવીશું, કેટલું ચાલે જોઈએ બેકઅપ. પ્રોડક્ટ તો બહુ હેવી બતાવે છે યુટ્યુબ પર, પણ બકવાસ આઈટમ છે, કોઈએ પણ લેવી નહીં. ખોટા 250 રૂપિયા 300 રૂપિયા નાખવા એના કરતાં કોઈ ઘરમાં કપડું પડ્યું હોય એનાથી હિસાબ કરવું સારું. બટ એક આનાથી બી ઉપર એક પ્રોડક્ટ છે, તેનો રિવ્યૂ કરીશ
એ પ્રોડક્ટ તમને બતાવું મેં બીજા વિડીયોમાં બતાવીશ એ પ્રોડક્ટ. અને આ પ્રોડક્ટ પૈસા બરબાદ છે, કોઈએ પણ લેતા નહીં. અમુક લોકોને મેં વેચી છે પણ મેં હવે બંધ કરી દીધું વેચવાનું. એ લોકો મને ગાળ દેતા હશે કદાચ. કોઈ કામની નથી વસ્તુ, ફાલતુ પ્રોડક્ટ છે. હવે જેના પાસે બી આ છે એને એક બીજો યુઝ થઈ શકે છે. વેક્યુમ ના કરી શકે, બ્લોઅર ના કરી શકે, પણ એક બીજો યુઝ થઈ શકે છે. બરાબર, એ હું બતાવું. આ કાઢી લેવાનું, ફેંકી દેવાનું, અને જે બી સ્ક્રૂ છે તે ખોલી નાખવાના. અંદર એક મોટર મળશે, એક સેલ મળશે. એને છોકરાઓના પ્રોજેક્ટમાં યુઝ કરજો. ઓકે, આ છે યુઝ. આપણે યુઝ કરી લેવાનું ને બરબાદ નહીં કરવાનું. મેં એને યુઝ કરીશ કોઈ બી મોટરને, સેલને, કોઈ બી પ્રોજેક્ટમાં છોકરાઓના. ઓકે, છોકરાઓના પ્રોજેક્ટ આયા કરે છે તો આપણે એને યુઝ કરીશું. ઓકે, તો આ પ્રોડક્ટ તો બરાબર નીકળી ના, તો હું નથી કોઈને કહેતો કે તમે લો. ઓકે, ઓનલાઈન તો બહુ હેવી પ્રેશરનું વેક્યુમ બતાવે છે પણ એ બિલકુલ જૂઠું છે, કોઈ કામની વસ્તુ નથી. બરાબર, એક બીજું વેક્યુમ ક્લીનર છે મારા પાસે, 2 મિનિટ બતાવું. અરે જુઓ, જમ્બો. ઓકે, આનો હું રિવ્યૂ કાલે આપીશ. આ સરસ ને સારું છે, એનું બેકઅપ ચેક કરી લઈશ, બધું ચેક કરીને પછી તમને વિડીયો આપીશ. ઓકે, તો તમને આઈડિયા આવે લેવું કે નહીં, કેટલા રૂપિયાનું આવે એ બી તમને કહી દઈશ. ઓકે, તો આજના વિડીયોમાં આટલું જ. અહીંયા વિડીયો ક્લોઝ કરીએ છીએ. ઓકે, ચાલો, જય શ્રી રામ.